હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં મજામાં દેશો. આજે અમે જઈ રહી છીએ બોટાદ. તો હું વિશાલભાઈ અને મુકેશભાઈ ત્રણેય 46 જાહેલી બહાર નીકળી જાય છે અને હવે આને વેચી કરવી નહીં હળવે હળવે બોટાદ બાજુ. શું કહો વિશાલભાઈ, જવું છે ને બોટાદ? હા, બોટાદ જવાનું છે. હા, હું મુકેશભાઈ માવો બનાવો તો કન્ટિન્યુ મિત્રો. હવે મળવી આપણે આગળ. હાલો હાલો વનજી કાકા, કન્ટિન્યુ નાનભાઈ જવા દો આપણે હળવે હળવે વેચી કરો. તેલનો ડબ્બો મિત્રો લઈ લીધો તગડી પોગાડવાનો. રેલવે ક્વાર્ટર માં હળવા હળવા નીકળવી કાનાનભાઈ. હા, હેલિકોપ્ટર 220 પોગાડી દીધું. અને મિત્રો આપણે તગડી જેટલે પોગ્યા તો ફાટક બંધ થઈ ગયા છે તગડીના, તો આપણે તગડી ઊભા રહી ગયા છીએ. અને મિત્રો થોડીક વાર થઈ તો આપણે રેલગાડીની રાહ જોતા હતા અને નીકળી ગયું છે ટાંકાવાળું માલગાડી. અને મિત્રો પછી ફાટક ખુલી ગયા તો આપણા વિશાલભાઈ હળવે હળવે આપણી માણકીને રેસ આપ્યો અને હળવે હળવે ફાટક બહાર કાઢી નાખી માણકી. મિત્રો તો આપણે અત્યારે પહોંચી જાય છે તગડી અને ગોપા કાકાના ઘરે તેલનો ડબ્બો ઉતારી દીધો છે અને હવે આપણે આવી ગયા છીએ મઠે. મઠે દર્શન કરીને આપણે નીકળવી બોટાદ બાજુ. પછી મિત્રો મઠે દર્શન કરીને હું વિશાલભાઈ અને મુકેશભાઈ ત્રણે નીકળી ગયા છીએ બોટાદ તરફ. તો મળીએ આપણે આગળ કન્ટિન્યુ. અને પછી મિત્રો આપણા વિશાલભાઈએ તો લીવર ઉપર હાથ મૂક્યો અને રેસ દીધો અને જવા દીધું 250. અને પછી મિત્રો તમે કોમેન્ટ કરજો આપણા સંજયભાઈ કેટલી ગાડી હાંકતા છે, તો ચારને આપણને આગળ જ નથી થવા દેતા. જો ફાઇનલી મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ બોટાદની અંદર. ફાઇનલી મિત્રો આપણે પહોંચી જઈએ બોટાદમાં વિશાલભાઈના ઘરે. વિશાલભાઈ પોતાનું ઘર છે બોટાદમાં. જોયેલો બાકી બંગલો બનાવ્યો છે ને આપણે વાણજી કાકા એમનું. હો વિશાલભાઈ મજા આવે, આનંદ થતો લાગે ઘરે. અને પછી મિત્રો આપણે નીચેથી આવી ગયા ધાબા ઉપર અને એક બે રીલ ઉતારી લીધી, એક બે ફોટા પાડી લીધા અને હવે જવું છે કિશનભાઈના ઘર બાજુ. તો કન્ટિન્યુ મિત્રો આપણો વ્લોગ જોતા રહેજો. આપણે પહોંચી જઈએ કમા કાકા ઘરે, કિશનભાઈ ઘરે. કમા કાકા રામ રામ. કમા કાકા એક ઘરે હે, કિશનભાઈ ની કારખાને હે. હવે આવે છે હે ને? હા, હમણાં આવશે. થોડી વાર બેહો, આવે છે. હા, વિશાલભાઈ આયા છે, જોઈ લો. પછી મિત્રો અમે કિશનભાઈ અને સંજયભાઈ બધા ગયા ડાક ડમરું જોવા હાલયા ગામે. તો મિત્રો અત્યારે આપણે આવી જાય છે ડાક ડમરું જોઈને. અને જો અમારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળી આવે બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.